શ્રી ઉત્તરકાંડ સર્ગ 104 અને 5। શ્રી રામે હવે મુનિને કહ્યું કે તમે સંશય રહિત થઈને જે કંઈ સંદેશો હોય તે મને જણાવો। તમે જે કાંઈ કહેવા માગો છો તે હું કલ્પી શકું છું। દૂત તે કહેવા માંડ્યું, હે રાજન, હે મહાસત્વ, મને પિતામહ બ્રહ્મદેવે આપની પાસે મોકલ્યો છે। પૂર્વે સૃષ્ટિના સર્જન કાળે તમારી માયામાંથી ઉત્પન્ન થયેલો તમારો કાળ નામનો હું પુત્ર છું। મને મોકલીને પિતામહે પ્રાર્થના કરી છે કે આપે લોક રક્ષણ માટે જે સમયની અવધિ નક્કી કરી હતી તે હવે પૂરી થાય છે। પૂર્વે તમે સર્વલોકને પ્રલયકાળ વખતે તમારામાં સમાવી દઈને ક્ષીરસાગરમાં શયન કર્યું હતું ત્યારે પ્રથમ તમે 1000 ફણાવાળા નાગને ઉત્પન્ન કરીને તેના ઉપર સૂતા હતા। પછી તમે મને ઉત્પન્ન કર્યો। ત્યાર પછી મારી માયા વડે 2 બળવાન દૈત્યો પેદા થયા। તે મધુ અને કૈઢબ દૈત્યોના મેદમાંથી મેદિતી અને અસ્થિમાંથી પર્વતો ઉત્પન્ન થયા। હે દેવ, ત્યાર પછી સર્વ પ્રજાની ઉત્પત્તિ કરવાની મને આજ્ઞા કરી। આથી મેં જગતનું સર્જન કર્યું છે। તે સમયે મેં તમારી પ્રાર્થના કરી કે હે દેવ, તમે મને સૃષ્ટિ સમજવાની શક્તિ આપી છે તો મારા સર્જેલા પ્રાણીઓનું રક્ષણ તમે કરો। તેથી તમે સર્વ પ્રાણીઓનું રક્ષણ કરનારા વિષ્ણુ નામે ઓળખાયા છો। એક સમયે તમે ઇન્દ્ર રૂપે અદિતિથી જન્મ પામ્યા અને દેવોનું રક્ષણ કર્યું। તે જ રીતે જ્યારે રાવણ રાક્ષસની પ્રજા પીડાઈ રહી હતી ત્યારે તેનો નાશ કરવાની ઈચ્છાથી તમે આ મનુષ્ય અવતાર ધારણ કર્યો છે। તે સમયે તમે 11,000 વર્ષ પૃથ્વી ઉપર રહેવાની અવધિ બાંધી હતી। તમે દશરથ રાજાના સંકલ્પમય પુત્ર છો। આ લોક પર રહેવાનું તમારું આયુષ્ય પૂર્ણ થાય છે તેમાં હવે થોડો સમય બાકી છે। જો વધારે સમય પ્રજા પાલન કરવાની ઈચ્છા હોય તો હે મહારાજ, આપની ઈચ્છાનુસાર આપ ભલે રહો। જો દેવલોકમાં આવવાની ઈચ્છા હોય તો વિષ્ણુ સ્વરૂપે આવીને દેવોને સનાથ કરો। દૂતે કહ્યું કે પિતામહે આ રીતે આપને સંદેશો કહેવડાવ્યો છે। ત્યારે રામ મંદ મંદ હાસ્ય રેલાવતા કાળપુરુષને કહ્યું કે હે કાળપુરુષ, તમારા આવવાથી મને આનંદ થયો છે। તમારું કલ્યાણ થાવો। મારે 3 લોકનું કાર્ય કરવાનું છે। મેં મનથી તમારું ચિંતન કર્યું હતું અને તમે આવ્યા। મને અનુકૂળ થનારા સર્વદેવોના કાર્ય માટે હું તૈયાર છું અને તેથી પિતામહની ઈચ્છા મુજબ કરીશ। શ્રીરામ અને કાળપુરુષની એકાંતમાં આ રીતે વાતચીત ચાલતી હતી ત્યારે રામના દર્શન કરવાની ઈચ્છાથી મુનિ દુર્વાસા રાજદ્વારે આવી ઊભા। તેમણે દ્વાર પર ઊભેલા લક્ષ્મણને કહ્યું કે હે સૌમિત્રી, મારે શ્રીરામનું અતિ જરૂરી કામ છે માટે મને જલ્દીથી તું એમની પાસે લઈ જા। લક્ષ્મણે મુનિને વંદન કરીને કહ્યું કે હે ભગવાન, તમારે રામને મળવાનું શું કામ છે? મને કહો તો હું તે કરી આપું। હે બ્રહ્મા, અત્યારે શ્રીરામ એક ગુપ્ત કાર્યમાં રોકાયેલા છે અને તમારે એમને મળવું હોય તો થોડો સમય રાહ જુઓ। લક્ષ્મણનું આવું બોલવું સાંભળીને દુર્વાસાને ક્રોધ થયો। તેમની આંખો લાલ થઈ ગઈ। તેમણે આજ્ઞા કરી કે હે લક્ષ્મણ, તું અત્યારે જ જઈને રામને મારા આગમનના સમાચાર જણાવ અને નહીં જાય તો હું તને, દેશને અને રાઘવને શ્રાપ આપીશ। મારા મગજમાં થયેલા ક્રોધને તું સમાવી શકીશ નહીં। દુર્વાસા મુનિના આવા ક્રોધપૂર્ણ વચનો સાંભળીને લક્ષ્મણે વિચાર કર્યો કે મુનિ દુર્વાસા અતિ ઉગ્ર છે। તેમના શાપથી સહુને સહન કરવું પડે તેના બદલે ભલે મારા એકલાનો નાશ થતો। આમ બુદ્ધિપૂર્વક વિચારીને તેણે રાજદ્વારમાં પ્રવેશ કરી શ્રીરામને મુનિ દુર્વાસાના ખબર આપ્યા। લક્ષ્મણે આપેલા સમાચાર સાંભળી શ્રીરામે કાળપુરુષને વિદાય આપી પોતે એકાંતમાંથી બહાર આવ્યા અને મુનિ દુર્વાસાને હાથ જોડીને દર્શન કરીને પ્રાર્થના કરી કે હે મહામુનિ, કહો આપનું શું કાર્ય કરું? રઘુનંદનનો વિનય જોઈને દુર્વાસા શાંત થયા અને બોલ્યા, હે ધર્મવત્સલ રાજા, આજે મારા 1000 વર્ષના ઉપવાસની સમાપ્તિ થાય છે માટે આજે મારે તારે ત્યાં ભોજન લેવું છે। રામે પ્રસન્ન થઈ મુનિને ભોજન કરાવીને તૃપ્ત કર્યા। ભોજન કરી દુર્વાસા મુનિ શ્રીરામને આશીર્વાદ આપીને ચાલી નીકળ્યા।